આ શિવરાત્રી મેળા જાત મને બહુ મજા આવે. અમુક તો ગાંજો શું વાત જાય ત્યાં. ઓહો, એ જે ઉફળક બેઠા બેઠા જે ગાંજા ખેંચતા હોય. હા, એક જણો જાતો હતો શિવરાત્રી મેળામાં. કોકે કીધું ક્યાં જાવ? તા શિવરાત્રી મેળામાં જાવ. એમ કે કારે ગયા તા? ના ના, પહેલી વાર આપણે કોઈ દી નહીં. એમ તકા તો એક કામ કરજો, કોઈ જો દિગંબર બાપુ મળી જાય ને સાધુ, એના પગ પકડી લેજો ને એના આશીર્વાદ મળી જાય એટલે તમારો બેડો પાર. જુનાગઢ ની વાત આવી એટલે વાત લેશે, પણ આ જોક પેલા પૂરો કર. કોઈ દિગંબર સાધુ તમને મળી જાય અને એના તમે આશીર્વાદ લઈ લ્યો એટલે તમારો બેડો પાર થઈ જાય. બોલો કે એમ કે હા. અને આને દિગંબર મગજમાં ગળી ગયેલા. હજી તો દામો કુંડે પગ્યો ને ત્યાં મળી ગયા દિગંબર. બે પગ પડી, એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પાક મૂકે, પાક મૂક ને. અરે કે બાપુ મને ઘણાએ કીધું તું કે આશીર્વાદ લઈ લેજે, આશીર્વાદ આપી ગયો. એટલે પગ મૂકીને આશીર્વાદ, પગ મૂક. નાના મને બધાએ કીધું હતું કે કોઈ દિગંબર સાધુ મળી જાય એના પગ પકડેજો, આશીર્વાદ. ઈ કે પગ મૂકીને, ભાઈ દિગંબર બેગંબર નથી, હું એ બગસરા નો છો. આ તો દામો કુંડમાં નાતો હતો કપડા કોક લઈ ગયું. આમાં ઘણા ધરાર ખોટી થઈ ગયા. પછી એક બાપુએ કૂતર્યો પાડ્યો. કૂતર્યો પણ એવો કૂતરો સાહેબ તમારે ડોગ સ્કોડમાં ન હોય એવો મસ્તીનો કૂતરો. જે બાપુ કામ સીધે ની કામ કરે. જા છાપું લઈ આવી તો મોટા મોટા છાપું લઈને મૂકી દે. બાપુની જ્યાં જ્યાં વસ્તુ જે પડી બધા એડ્રેસ કૂતરાને ખબર, બધું લઈ આવે. કેટલી ચાની લઈ આવે એટલે મોઢામાં લાકડી લઈ, લાકડી કેટલીમાં ભરાવી પાછો કૂતરો મૂકી દે, ફાટ દે. એવું કામ કૂતરો કરે ને. એક દી કોને ખબર બાપુને હું હુજ્યું, કૂતરાના શારે શારે પગ ભાંગીને બેઠો બેઠો ખા, બાકી ઉભો થતો નહીં. તું ઉભો થતો નહીં. ગામના કીધું બાપુ આ કૂતરાઓ કેટલો પટાવેલો, તમારો મિત્ર હાવ, અને એના પગ ભાંગી નાખ્યાનું કારણ શું? એ કે રાચે સોર આવ્યા હતા, મારો દીકરો મોઢામાં બત્તી લઈને મારા બધે ઠેકાણા દેખાડી આવ્યો. આ પઠાવામાં ધ્યાન રાખવું પાછું. એને ખબર ન પડે કે આપને તો ઓલા સેવકો આવતા હતા એને દેખાડતો કૂતરો બધું કે આ બાપુનો રેડિયો છે ને આ બાપુનું ફલાણું છે ને. ત્યાં રાજ્ય સોરાય તને એમ છું કૂતરાને કે આ તો મોટા જ ભગત હોય ને, મોઢામાં બત્તી લઈને ગયો. મોટા સોખવાળી કરીને ભૈયા ગયા ડોહા. બાપુ હોરમાં ધોચ્યું પહેરીને બેઠો હતો. અરે ભાગતા જાણે કે આ કરે, ક્યાંય ન કરાય, મંજીરા વગાડવા આવી આવો. મિત્ર તો એક બાપુ તમને કોઈ ફૂલ સલમ પી ગયેલા, એક જણે ન્યા પગ પકડ્યો. ઓ બાપુજી, ઓ બાપુ, ક્યા બાત હે, ક્યા બાત હે, क्या बात है, ढीला क्यों पड़ता है, तेरे बाप से क्यों बीता है? बाबू हूँ क्या बीव छू, हाँ तो तुमने आज तुम्हारी पास बैठो छू, बीतो नहीं. हाँ तो ठीक है, क्या बात है? बाबू एक काम बताओ ने. क्या बताऊं? बताओ नहीं बापू, क्या करो ने. क्यों करो, क्या बात है, क्यों? बाबू ये कहीं नहीं तो एक मंत्र दे दो ने. कैसा मंत्र? हाँ तो बापू वड़का नाखे. है बापू हमें तुम्हारी हगाई तोड़ी. अरे क्या बात बोला, बात बता क्या है? कि बाबू आप तो महान है ना, ऐसा एक मंत्र दे दो. कैसा मंत्र? बाबू वो मंत्र, ऐसा मंत्र दे दो, वो मंत्र मेरे घर पे जाकर मेरी पत्नी को सुनाऊं, बाद में जो मैं काम कहूं मेरा किया हुआ काम मेरी पत्नी करे. आ तो बापू ની જટા છૂટી ગયો, સલમ બલમ બધું પડી ગયો. ऐसा मंत्र होता है, ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं. ઘરવાળી કવામાં પડે ને પછી સાધુ થાય. ઘરે કામ કરતા વળ આવે, 5 દી વાટકા ધોઈને આપણે નહીં, ભણેલ ગણેલ અને શાસ્ત્રમાં નિપુણ હશે અને સદગુરુના શબ્દ ઉપર જેનો ભરોસો હશે એવા સંત સેવવા જોઈએ છે. ભારત વર્ષમાં 6.5 કરોડ સંતો છે સાહેબ. આ દેશ સંતોની ભૂમિ છે, ભક્તોની ભૂમિ છે. તમે કલ્પના તો કરો સાહેબ કે અને સમાજે અત્યારે એવો હારો થયો છે સાહેબ. તમે રોડે નીકળો, આ પેલા આ સતયુગમાં સાધુ નહોતા દાદા, રામ રામ કરો. રાજા મહારાજાઓને સાધુ મળવા માટે જંગલમાં ભટકવું પડતું. અને પાછા સ્વામીજી એ વખતના સાધુ રીહ નહીં ગોળ્યું. આ દુર્વાસા બાપુનું નામ લેવાય તોડી નાખે ડોહા. ઇન્દ્ર જેવા ધ્રુજવા મળે.
એવા તેવા ઝપટું કરતા. અત્યારે તમે જો એ બધાય સાધુ નિર્મળ આશીર્વાદ જ આપે. હા, અને સમાજે આપે છે ને. અત્યારે જો તમે રોડના કાંઠે તમે આમ નીકળો તો આમ હજી 5 કિલોમીટર આવો તો એક બાપુની મઠી જોવા મળે, લાલ પીળી લીલી મોજ આવે એવી ધજાવું ખોલીને બેઠા. હું તો કોઈ દી હોટલે ચાત ન પીતો, મઠી ફાળી નથી ને ગાડી લીધી નથી, બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ક્યાં આવ માયા આવ, ક્યાં બાત હે, કહા કહા કરને ગયા હા. અવાજ એટલે આ તમને મજા આવે છે એટલે હું ખેહું છું તા તમે. નહીં તો અમારા કથા છે ને, બાપુએ કીધું હતું સ્વામીએ કે આપણે 11 વાગે પૂરું, માયા ભાઈ 8 વાગે ચાલુ ને 11 વાગે પૂરું. હા, આ તો તમને મોજ આવે એટલે હું ખેહે જાઉં છું તા કે અવાજ ન આવતો ને આમ ન આવતું ને આવી ટેવ હું પાડો છો. હાવ આવા તમે હાવ આવા હું છે હાવ. તમને મેં આવા નહોતા જાણ્યા, તમારે તો બધું ઓલું જોહે ને આવડા એમ છે ને, આ મુકાય બધું બારું રાખીએ પટમાં. આ તમે આ વૈશમાં ખોડ્યું ને હિતળા માની ખોડે વીડિયા વાળા. ઓહો ઓહો એ ઓહો એ ઓહો એ જ્યોત્નાબેન નામે હવે એવા બધા થઈ ગયા ને અઘરા અઘરા. 2-3 અક્ષરના નામ રાખતા તું વાંધો. હા, આપણે પેલા એવા નામ હતા ફૂલી બેન ને લીલી બેન ને, કઈ ગોટાળો ન થાય કઈ. અત્યારે નામ થોડાક આગા લાંબા ને આપણે અભણ ને તો બહુ તો આ નામ તો સારા છે ભાઈ, પણ ઓલા જે દક્ષિણમાં આવે ચંદ્ર એવું અઘરું પડે. પાછો ઇન્દ્રિમન્યમ ચંદ્રમન્યમ એવા અઘરા અઘરા નામ. પોલીસ વાળા તમે એફઆઈઆર ન કરી શકો નામ. એ નામ ને ઘરે જાવ કર, તું જવા દે, તારું નામ ન લખું. લખવામાં આટીએ ચડી જાય. હા, રામોન નાથોન પેથોન કેવું ઘા કરી જાય. માયોન મૂળો મૂળો કેવા નામ કા. શું નામ છે? હિંમત એ 3 અક્ષર થાય. મૂકો. હા, એક જણો મારી પાસે આવ્યો, હું પ્રોગ્રામમાં જતો હતો ને તેમ હજી ગાડીએ જતો તો એક ભાઈ મને કે ઉભા રહ્યો. હું કહું છે ઉભા રહ્યો ને હું છે હવે એને બ્રેક લાગે. મને કઈ મને આ ગમે. તમે એક વચ્ચે ભાઈ આ લખો અહીંયા લખી લેજો. જીભ તોતડી છે ને એ પરમાત્માની રચના છે, એ આપણા બાપની રચના નથી, આપણા મોટા બાપની રચના. તોતળી જીભ હશે કારણ કે કુદરતી છે, એ ગમશે. કોઈક બોલતો ગમે. હું કામ જીભ તોતળી છે તો ગમશે, તોછડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તોછડીને સમાજ નહીં સ્વીકારે.